પરથી નીચે નાખ્યો, પહાડ ઉપરથી મારવાનો પ્રયત્ન કર્યો, બરફમાં દાટ્યો છે, સર્પગૃહની અંદર એને રાખ્યો છે। સજ્જનો કેટલી યાતના પોતાના જીવત્વને બચાવવા માટે એ દુષ્ટ એ પુત્રની ઉપર પણ દયા કરતો નથી। સજ્જનો તમે વિચાર તો કરો, જે પોતાનો બાપ છે, પુત્રનો બાપ છે સજ્જનો, તો પણ એને બચાવવાનો કોઈ એવો બાપ હોય ખરો? કોઈ એવો બાપ હોઈ શકતો નથી કે એના પુત્રને ત્યાં મારવાનો પ્રયત્ન કરે। તો એની માતા જે ભૈબા હોય છે ત્યાં હવે છેલ્લે એક પ્રયત્ન બાકી રહ્યો છે। કયો પ્રયત્ન બાકી રહ્યો છે? તો આ પ્રમાણે જ્યારે કહે છે ત્યારે પહાડથી ઉપરથી ના મારવાનો પ્રયત્ન કર્યો, દાટ્યો, સર્વગૃહની અંદર નાખ્યો, અને એની ભૈબા હતી હોલિકા, ત્યાં હિરણ્યકશ્યપ ત્યાં આવ્યો છે, એની બહેનને વિનંતી કરે છે। એને એક વરદાન હતું હોલિકાને કે એની એક ચુંદડી મળેલી હતી કે તું એ ચુંદડી પહેરીને અગ્નિને સ્પર્શ, એ ચુંદડી જ્યાં સુધી એના શરીર ઉપર ઢંકાયેલી હોય ત્યાં સુધી એ જીવને કશું થાય નહીં। એટલે એની પાછી આમાં હોય એવા જ ને, ભાઈ હોય એવા બેન હોય, સ્વાભાવિક છે। કહે છે કશો વાંધો નહીં ભાઈ, તું લાવ, મારા કોખેને મૂકી દે, ચિતા ખડકી દે અને મને આપી દે ખોળાની અંદર। અગ્નિમાં બળવાનો છે પ્રયત્ન કર્યો છે, અગ્નિમાં લઈને ત્યાં આગળ બેઠી। માતાજીનું એક વરદાન હતું, માતાજીની ચુંદડી હતી, એ ચુંદડી એ ઓઢી લે અને અગ્નિ સ્પર્શ કરી શકે નહીં। બદલામાં પ્રહલાદને ખોળામાં લઈ બેઠી, જેવી અગ્નિમાં જાડામાં પ્રગટ થઈ, ભયંકર પવન ફૂંકાયો છે। જે ચુંદડી અંદર એને ઓઢેલી હતી એની આ રીતની દશામાં એ ચુંદડી ત્યાં પડી જાય છે, અને જે હોલિકા હોય છે તે ત્યાં પડીને ભસ્મ થઈ જાય છે। અને એ જે ચુંદડી ઓઢેલી હોય છે પાછા પ્રહલાદજીની ઉપર આવી રીતના પાછી ઢંકાઈને આવી જાય છે। એનો વાળ પણ પ્રહલાદ કોઈ વાંકો કરી શકતા, અગ્નિ એને સ્પર્શ કરી શકતો નથી। આ સજ્જનો છે, આની શું આપણે વાત કરી? ખોળામાં લઈને બેઠી તો પણ ત્યાંનો કશો કોઈ વાળ વાંકો કરી શકતું નથી। તો આ પ્રયત્ન કર્યું તે થકી દિવસે હિરણ્યકશ્યપે પ્રહલાદને થોડોક હવે એને ચમત્કાર તો દેખાવા લાગ્યો છે કે ટૂંક જ સમયમાં મારું મૃત્યુ મારી નિકટ આવી રહ્યું છે, ટૂંક જ સમયમાં મારું મૃત્યુ નિકટ આવી રહ્યું છે। એટલે પાછો આમ થોડોક વરવાનો સદબુદ્ધિ તો કંઈક આવવાની ટ્રાય કરજે। પણ સજ્જનો, આવી દુરીજનની કદાચ જો સદબુદ્ધિ આવે તો પાછો ધર્મ ઉપર પ્રહાર થવાનો લખેલો હોય છે। એટલે પાછા પરમાત્મા એની ઉપર એ કુબુદ્ધિ એને પાછી સુજાડી દેતા હોય છે। થોડોક રસ્તો તો લાયો છે, સજ્જન થવાનો રસ્તો લાયો છે, પણ પાછા પરમાત્મા વિચારે છે તો પ્રહલાદને ખોળામાં બેસીને પૂછે છે, પ્રહલાદજી આવે છે, પ્રહલાદજી બાપના ખોળાની અંદર આવે છે, કહે છે બેટા તને આટલા પ્રયત્ન કર્યા, તને તે છતાં સર્પગૃહની અંદર રાખ્યો, તને બરફની અંદર દાટ્યો, તને પહાડ ઉપરથી અમે ફેંક્યો, તને ભયંકર વિષપાન કરાવ્યું, પણ તને કઈ થતું નથી। એનું કારણ તું અમને ના બતાવે બેટા, તને કેમ કશું થતું નથી? તો સજ્જનો પ્રહલાદ કહે છે પ્રભુ રાખે એને કોણ મારી શકે? સજ્જનો શું કહે છે કે મારો રામ મને રાખવા વાળો છે, તો પછી મને બીજું કોની ચિંતા હોય? કોણ મને મારી શકે? मेरा राम मेरे पास है तो मुझे कोई यहाँ पे दूसरी परेशानी नहीं। सज्जनो, संत ने आज होय छे कि मारी जोड़े ए जंगल ની અંદર એ સંત વિરાજમાન હોય, ભયંકર વનરાવન હોય, પશુઓ ભયાનક હિંસક હોય, પણ મેં એવા ઘણા મંદિરો જોયા છે। આજે પણ ગુજરાતની અંદર અને બીજા રાજ્યોની અંદર એવા મંદિરો હોય છે। તો પ્રહલાદજીને ખોળામાં બેસાડ્યા, પ્રાણીનો ભય નથી હોતો તે પ્રમાણે જ્યારે કહે છે બેટા આટલા પ્રયત્ન કર્યા છતાં તને કોઈ મારી શકશે? જલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલામાલા કુલે વિષ્ણુ સર્વ વિષ્ણુ મયમ જગત જાસ પાસની આજમાં અંતરમાં આભાસ ઘાસ પાસની ચાસમાં પણ વિશ્વપતિનો શું કહે છે? મારા વિશ્વનો વાસ જે છે કણમાં છે, સ્થળમાં છે, રોમમાં છે, અણુ અણુમાં સર્વવ્યાપક મારો પરમાત્મા છે। સજ્જનો તમે વિચાર તો કરો, रोम रोम नी अंदर है वो हमारा परमात्मा। आप कहीं भी ढूंढ लीजिए, मगर इसके जैसी प्रहलाद जैसी हमारी दृष्टि लेकिन होनी चाहिए।
પ્રહલાદ જેવી આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. તો આ પ્રમાણે કહે છે ત્યારે સર્વમ વિષ્ણુમયમ જગત છે, વિષ્ણુમયમ જગત છે, વિશ્વવર્તનો વાસ. તો આ પ્રમાણે ત્યારે આ ન્યાય અનુસરીને કહે છે ત્યારે તો છેલ્લે સંબોધન કરે છે. પિતા પુત્ર સાથે બહુ જ ધનાન સંબોધન થઈ રહ્યું છે. પિતાને કહે છે, પિતાજી એ પણ પરમાત્માનું નામ સ્મરણ કરવા લાગો. મારો દીનાનાથ દયાળુ એટલો છે, મારો પરમાત્મા દયાળુ છે. એ તમને આમાંથી એ તમે પણ એનું જો નામ લેશો ને તો તમને જે મને પ્રાપ્ત થયું છે ને, જે ઉપાસના કરવાથી પ્રાપ્ત થાય છે, તેવી જ મારી પણ આ જ પ્રમાણે એ મારી જેવી જે મને બચાવ્યું છે મારા પરમાત્માએ, એવી જ નાથ તમને પણ તે ઉગારી લેશે, તમને મૃત્યુના ભયમાંથી ઉગારી લેશે. એવો મારો પરમાત્મા દયાળુ છે. આ પ્રમાણે આ ન્યાય અનુસરીને કહે છે